તો ડાંગના સાપુતારાથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં ડાંગના સાપુતારા ચેકપોસ્ટ પાસેથી એરગન સાથે 5ની અટકાયત કરવામાં આવે છે. એરગન સહિત એરગનના 34 નંગ છરા મળી આવ્યા છે. મહારાષ્ટ્રના 5 લોકોની પોલીસે અટકાયત કરી છે. પોલીસે જામીન પર તેઓને મુક્ત કર્યા છે. 10.49 લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. વાહન ચેકિંગ દરમિયાન પોલીસને આ પ્રકારની સફળતા પ્રાપ્ત થઈ છે. પોલીસ ફરિયાદના આધારે હવે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવશે. ડાંગના સાપુતારા ચેકપોસ્ટ પાસે આ પ્રકારે એરગન સાથે 5 શખ્સની અટકાયત કરવામાં આવી. આ સાથે એરગન સહિત એરગનના 34 નંગ છરા મળ્યા છે. મહારાષ્ટ્રના 5 લોકોની પોલીસે અટકાયત કરી અને હાલ પોલીસે તેઓને જામીન પર મુક્ત કર્યા છે. 10.49 લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. વાહન ચેકિંગ દરમિયાન આ પ્રકારે પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે. હાલ આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવે છે. કુલ 10.49 લાખથી વધુનો મુદ્દામાલ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો. આ સાથે મહારાષ્ટ્રના 5 લોકોની પોલીસે અટકાયત કરી. તો પોલીસે તેઓને જામીન પર મુક્ત કર્યા હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસ વાહન ચેકિંગ કરી રહી હતી ત્યારે વાહન ચેકિંગ દરમિયાન આ પ્રકારે પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઈ, જેમાંથી 10.49 લાખથી વધુનો મુદ્દામાલ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે. હાલ આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. તો ડાંગના સાપુતારા ચેકપોસ્ટ પરનો આ બનાવ પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એરગન સાથે 5ની અટકાયત કરવામાં આવી છે. એરગન સહિત એરગનના 34 નંગ છરા મળી આવ્યા. મહારાષ્ટ્રના 5 લોકોની પોલીસે અટકાયત કરી અને આ સાથે તેઓને જામીન પર મુક્ત કર્યા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. 10.49 લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. વાહન ચેકિંગ દરમિયાન આ પ્રકારે પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે. વાહન ચેકિંગ દરમિયાન પોલીસને સફળતા મળી, જેમાં 10.49 લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો. આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ઋષિયંત શર્મા જોડાઈ ગયા છે. શ્રી ઋષિયંત, ડાંગના સાપુતારા ચેકપોસ્ટ પાસે એરગન સાથે 5ની અટકાયત કરવામાં આવી હતી. શું છે વધુ વિગત? જી, ચોક્કસપણે કહી શકાય. હમણાં જે લોકસભા ચૂંટણી ચાલી રહી છે, લોકસભા ચૂંટણીને લઈને જે તપાસ કરવામાં આવી રહી છે, ત્યારે ચોક્કસપણે કહી શકાય જે ગુજરાતનું એક સાપુતારા જે હિલ સ્ટેશન આવ્યું છે અને બાજુનામાં જે મહારાષ્ટ્રની અડીને આવેલી બોર્ડર છે, ત્યાં સાપુતારા પોલીસ ચેકિંગમાં હતી. તે દરમિયાન જે સાપુતારા ચેકપોસ્ટ પાસે એરગન સાથે 5 લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા, જે મહારાષ્ટ્રથી જે ગુજરાતમાં આવી રહ્યા હતા. જ્યારે સાપુતારા પોલીસ જે કારો જે ચેકિંગ કરી રહી હતી, તે દરમિયાન જે 5 લોકો ઈસમોને એરગન સાથે પકડી પાડવામાં આવ્યા હતા. ત્યારે ચોક્કસપણે કહી શકાય મહારાષ્ટ્રના રાજ્યના નાસિકના 5 જેટલા લોકો હતા તેઓ ઉપર કાર્યવાહી કરવામાં આવી છે. 34 જેટલા છરાના નંગો પણ મળી આવ્યા છે. જોડે ત્યારે 49,000નો જે મુદ્દામાલ અને જે કાર સહિત 10 લાખથી પણ વધુનો મુદ્દામાલ સાથે 5 લોકોની અટકાયત કરવામાં આવી છે. ત્યારે ચોક્કસપણે કહી શકાય કે સાપુતારા પોલીસને એક સફળતા મળી તેવું ચોક્કસપણે કહી શકાય છે. જી સમગ્ર માહિતી આપવા બદલ આભાર. પોલીસ વાહન ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે, જેમાં કુલ 10.49 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.